પણ આમાં તો શું પૈસા મળે? એ જેને ઠંડી હવા ખાઈ હોય ઈ પૈસા આપે. પણ આમાં કઈ થોડી એસી જેવી ઠંડી હવા આવે? ઉભા રહ્યો. આવી ઠંડી હવા? એલા હા, એસી માં બેઠા હોય એવું જ લાગે. હું તો એટલે તો હરતું ફરતું એસી બનાવ્યું. જો બોલો, આમાં તો પૈસા મળે એમ છે. હું તો પૈસા તો મળે જ તે ને. કેટલા પૈસા લેવાના? 1 મિનિટના 80 રૂપિયા લેવાના. 1 મિનિટના 80 રૂપિયા તો કલાકના કેટલા પૈસા થાય? 4800 રૂપિયા. 1 કલાકના 4800 રૂપિયા? હા તો આખા દિવસના કેટલા રૂપિયા થાય? ગણો હું કામ 50000 રૂપિયા થાય. એક દિવસના 50000? હા તો મહિનાના 15 લાખ રૂપિયા છે અને વરહના તો 1 કરોડ ને 80 લાખ રૂપિયા થાય. તો એટલા પૈસા તો મળે જ તે ને. જો બોલો, તો આમાં કરોડપતિ બનવામાં કાંઈ વાર ન લાગે. હું તો એટલે તો હરતું ફરતું એસી બનાવ્યું. મને ભાગમાં રાખવાનો હો. ભાગની વાત ન કરતા હો. તમારે ભાગ ખાવો હોય ને તો હું તમને 10 રૂપિયા આપું. 10 રૂપિયા મારે નથી જોતા હો, મારે ભાગમાં રહેવું છે. ભાગમાં હું તમને નહીં રાખું. જો બોલો, 500,000 ની વાત હોય તોય આપણે ભાગમાં ધંધો કરવી, તો આ તો કરોડોની વાત છે. 500,000 ની વાત હોય ને તો અલગ વાત છે. આ તો કરોડોની વાત છે, એટલે ભાગમાં હું તમને નહીં રાખું. હું તો ભાગમાં રહેવાનો જ છું. પણ ધંધાની ક્યાં તાણ છે? કાંઈક બીજો ધંધો ગોતો. જો બોલો, મને ભાગમાં ન રાખ્યો. મમરા ભાઈ ને એસી નો ધંધો હાલે નહીં તો હારું, નકર ઈ તો કરોડપતિ બની જાહે. મોબાઈલમાં ચાર્જિંગ ઓછું છે, મોબાઈલ ચાર્જિંગ માં મૂકી દો. હે કેમ ચાર્જિંગ નો છું? હે હજુ ચાર્જિંગ નો છું? હું મને તો એવું લાગે સાપ બગડી ગઈ. મારો માણસ ગયો છે ગામમાં સાપ મોરસ લેવા. અરે અરે સાપ મગાઈ લો માણસ. હલો એ બોલો ભોળા દાદા. એ સાપ લેતા આવજે. હું કીધું? એ ગમે નથી, સાપ લેતા આવજે. એ હારું. લે મારા માણાને કહી દીધું. હવે વાંધો નહીં, મોબાઈલમાં ચાર્જિંગ ન હોય તો વાત કેમ કરવી? મારો માણા આવે ત્યાં સુધી હુઈ જાવ. ભોળા દાદા હુઈ ગયા કે હું? એ ના ના જાગું છું. તો વાંધો નહીં. તારે કેમ એટલી બધી વાર લાગી? એ સા મોરસ લઈને તો હું ક્યારું નો આવી જાત, પણ સાપ ગોતવામાં વાર લાગી. સાપ ગોતવામાં